જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચલો આજે હું ફ્રેશ થઈ ગઈ છું. આ લોકો બધા કિચનમાં શું કરે એ બતાવું છું. મિત્તુ તો ગઈ હોસ્પિટલ ના કોલેજ ગઈ કોલેજ. મમ્મીનું એઝ યુઝ્યુઅલ પાણી ભરે છે મમ્મી. આજે તો ડેડીજીને રજા છે. અપડેટ ચાલે છે. ગામડે જવાનું છે ગોપાલપુરા. બરાબર, બધા ફેમિલીની ખબર લઈએ ને આવે રજા છે. શનિ રવિ રજા છે. શનિ રવિ પેલો કઈ ગાયબ થઈ ગયો. ભાભી ધોવે છે કપડા. કપડા ધોવા બેઠા છે. પેલો કઈ ગાયબ થઈ ગયો. ઓ લસણ ડુંગળી ગોળ ગોળ ફરવા છે મને. કઈ ગયો પપ્પા? આ નાવા ચાલ્યો એ બી. હા નાવા જાય છે નાવા. એ લોકોને જવાનું છે વાસ્તુ પૂજનમાં, પપ્પા અને રાકેશ બંનેને. એટલે આજે મારી જનરલ શિફ્ટ છે તો હું જઈશ 11 વાગે. ઓફિસ ઓપન કરવાની છે એટલે 10:30 નીકળીશ. મમ્મી ટિફિન રેડી કરશે. કઈ નહીં, ચલો કરીને ગતોર્યો છે. આ ખુલ્લું મૂકીને હવે બંધ નહીં થતું. એને કાઢવાની આઈડિયા શીખવાડો. જો ખોલવાને કહું ખોલો. હવે આ બે ઘીસી દેખાય, એકને ઉપરની સાઈડ દબાવો, એકને નીચેની સાઈડ દબાવો. અહીંયા ઘીસી હશે. આ પટ્ટી છે આ વાળી. આ એકને ઉપર સાઈડ દબાવવાની અને પેલી સાઈડની નીચેની સાઈડ. આ રહ્યું આ દેખાય. હા પેલી સાઈડ એવું બી હશે. એને નીચેની સાઈડ દબાવો. હવે ખેંચો, સીધું જ ખેંચજો. મારા હાથ ગંદા થાય એટલે નહીં કરતી. નહીં નાઈ છું. હા ખેંચો. ઊંધું છે આ બાજુ નીચે. હા આ જો આ ગયું. આ અંદર સામાન ગતોર્યો છે. બાપરે વધુ બહુ. હા કચુંબર બનાવી દીધું એટલે પછી કઈથી બંધ થાય. હવે પાલી પેલી ઠીસી પાસે હવે આ 2 ફીટ સેટ કરવાની એક્ઝેક્ટ. આમ પેલી બાજુ બી લેવલે બેસવું જોઈએ. જોડે જ બંને. આ બાજુ હરખું કરો. ડ્રોવર હરખું. હા ખાલી કર દો વજન લાગતું હોય. હા હા મારું પરફેક્ટ જ છે. કમ્પ્લીટ જ છે. એને પકડવાની જરૂર નહીં ઠીસીને. હવે ખાલી એંગલમાં બેસવું જોઈએ. હા તારે વરી હું આ જતું રહ્યું તો અંદર ડોક્ટર બનવું હોય ને તો બહુ જ મહેનત કરવી પડે. તું પછી બૂમો પાડીને ડોક્ટર ના બનાય. બરાબર છે. ખાલી જ બૂમો પાડી દીધી એટલામાં તો બેસાડી દીધું અમે લોકોએ. કશું બળ પુઠ્ઠા કરતા રહ્યા હતા અંદર. મમ્મી શું બનાવ્યું છે ટિફિનમાં? આજે વઘારેલી ખીચડી છે. નીકુ એ લઈ ગઈ. એક તો પવન બી નહીં બહાર કશું. હા આ લોકો રેડી થઈ ગયા. હા વાસ્તમ જવા માટે. જુઓ તારે આજે જલ્દી જવાનું છે. હું 11 વાગે ઓપન કરવાની. 10:30 નીકળીશ. ના 10:15 નીકળીશ. બીકોઝ ટ્રાફિક બહુ હોય છે. તો તાપ બી એવો લાગે ને. શું કરવાનું? હજી તો આવા કપડામાં જઉં છું કારણ કે શનિવાર છે એટલે. નહીં હા સહી બોલે. સહી બોલે. કુદરત કે આગે કિસી કા નહીં ચલતા. કોઈનું ના ચાલે ભાઈ. કુદરત એ કુદરત. વાતાવરણ બી માણસો જેવું શીખી ગયું છે. ગમે ત્યારેનું વાતાવરણ બદલી દે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ વધી ગઈ. પોલ્યુશન વધી ગયું. યસ કોઈ ઝાડ રોપવા નહીં. બધા કટ કરે અને સામે એટલું હેવી પોલ્યુશન આવે તો ક્યાં જાય પછી? એટમોસ્ફિયર બગડે જ ને. હેવી તાવ આવી જાય એવું થઈ ગયું. આ તો કુદરતને પછી વેઠી ના શકે. દરિયાનું પાણી ગરમ થઈ જાય બધું. બરાબર છે. યસ યસ સહી છે. એટલે એને ઋતુ ચક્ર બગાડનારા પણ આપણે જ લોકો છે. સહી બોલે સહી. મારું ટિફિન રેડી થઈ ગયું છે. 7 વાગે આવીશ ને? હા 7 વાગે તો નીકળીશ. 8 વાગે આવીશ. લાઈ પેલું સકટેટી રેડી કરે છે. ના આપણે લઈ લઈએ. બંને જોડ છૂટા કરાવી લેજો. બહાર હું જાય છે. આપણે લઈ જઈએ. 500 के नोट है हमारे साथ भी.
500 की नोट है हमारे साथ भी એવું બોલે પાસ જોયું મમ્મી? ના આપણે દુકાનમાં જવાના છે ને किसी का पापा इसी तरफ देता है कोई बच्ची तुम्हारी जैसी અડતી નહીં એટલે કરાવડાવું જોઈએ બાકી કાલે જાતે જ કરી લે છે कल मैं नहीं था बका પણ ફ્રીજમાંથી કાઢી કાલે આપો નહોતો ને. કાલે પપ્પા નતા એટલે કાલે હું બધું જાતે જ રહી કાલે માતાજીમાં નતા ગયા અમે મમ્મી જોડે માતાજીના દર્શન કરી તારી બી પ્રાર્થના કરી હતી મેં પછી મિત્તલને મારે કમ્પ્લેટ પ્રગતિ મારે સપરિવાર સ્વાસ્થ્ય સારું રહે એવી ના કરાય પ્રગતિમાં તો પછી સ્વાસ્થ્ય બધું જ આવી જાય બકા એમ એ તો પહેલું જ ને સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય તો સારું જ રહેશે ને તારું. મને ખુદ જ નહીં ખબર ને આપણે જઈશું જોડે 2 જણા ચોમાસામાં તને લઈ જઈશ ને ચોમાસામાં જઈશું આપણે પાછા જઈશું ચોમાસામાં મજા આવે છે શાંતિથી મમ્મીનું તો પાણી જ નહીં ભરાઈ ગયું હતું. દર્શન કરવાનું આજુબાજુનું વાતાવરણ પણ સારું હોય છે હરિયાળી એકદમ તમારા લોકોનું આસ્તામાં જવાનું હતું ને શું થયું ભાઈ ફાઇનલ આઉટફિટ તો આપી દે તારો હેન્ડસમ બોય છે હેન્ડસમ બોય એ એવું કહું ને હેન્ડસમ બોય એટલે બ્લશ કરશે હે, ગાલ- જો જો હો. એ જો. વધારે ખુશ થાય હેન્ડસમ એવું કહું ને એટલે બ્લશ કરવા માંડશે ખાલી ખાલી રીલ લઉં એની શર્ટ સારું લાગે ટી શર્ટ માં તો રાકેશ નાનો છોકરો જ લાગે ટી શર્ટ આપણે ફરવા જઈએ ત્યાં ચાલે શર્ટ એમ સાર અને જો કે રાકેશ હાફ સ્લીવ ની હતી તાપમાં અઘરું જ પડતું ચલો મેં રેડી થઈ ગઈ છું નીકળવાનો ટાઈમ થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મમ્મી જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ ઓ રાકેશ જય શ્રી કૃષ્ણ ચલો ચાવી રહી ગયેલા ચાવી વગર તો પાછી જાઉં છું મેં બોલો બોલો ચાવી વગર જાઉં છું મળીએ ડાયરેક્ટ સાંજે હવે મમ્મી ટાટા કામ પતાવો અરે આવી ગઈ ને શું જોઉં છું ખબર તમને આ જોવો આ બાજુ શું ચાલે છે ચંપી ચાલે છે જમવાનું એને બનાવવાનું છે તો મેડમ બીમાર થઈ ગયા છે તો ચંપી ચાલે છે અહીંયા તો હવે શું કરશું જમવાનું ભાઈ કઈ નહીં બહારથી મંગાઈશું લેવા જઈશું જાતે હા ખોટું મંગાઈએ ખોટું ડિલિવરી ચાર્જ આપવાનો એમ કે તમે જાતે ના જઈ આવું જાતે જ જઈશ હમણાં લેવા માટે ભાભીને બેસાડી મેન ભાભી જઈશું લઈને જ આવતી તે મેસેજનો રિપ્લાય ના કર્યો એટલે એને મેં મેસેજ કર્યો કે શું લઈને આવું તો ઓફલાઈન મેડમ પણ પછી હવે કોલ એટલે નીકળી ગઈ તો ચાલુ ગાડી તને ખબર છે મેં ફોન યુઝ નહીં કરતી એટલે પણ એ ચાલુ વાતમાં ઓફલાઈન થઈ ગઈ મેં વાત કરતી હતી મેડમ ને માથું ને તાવ ગરમી ના લીધે તો ઉપર ક્લાસમાં મમ્મી ટિફિન આપે ને તો ક્લાસમાં જ જમવાનું હોય એવું અમે તો ક્લાસમાં જ જમતા હતા પણ ક્લાસમાં ક્લીન કરી લેતા હતા પછી ધૂપમાં તો આપવી જોઈએ પરમિશન યાર તમે લોકો બોલો ના તો પછી ના જ ચલો જોયું બોલે એના બોર વેચાય આ જ રિયાલિટી છે બોલવું જ પડે હા ભલે રૂલ્સ રેગ્યુલેશન તો બધે હોય પણ બોલવું તો પડે જ તો જ મેળ પડે કઈ નહીં ચલો હું ફ્રેશ થઈ જાઉં પછી જઈએ આપણે બે બાર શું લાવું છે એ તો કહો ના તું બોલ ને યાર પછી તું કે મારા આ નહીં ખાવું ના તમે બંને બોલો પછી મેં જો ચાઇનીઝ સિવાય બીજું કશું લેવા નહીં જવાની એટલે એમાંથી જ બોલો એક નૂડલ્સ મંચુરિયન લાવીએ અને એક રાઈસ મંચુરિયન લાવીએ બરાબર જો ભાઈ કોઈ બીમાર થાય તો તમારે બેમાંથી એકય મને કહેવાનું નહીં કારણ કે અમે બે જમવાનું બનાવતા નહીં મેન ભાભી બરાબર હવે નીકુનો વારો છે તો નીકુ તબિયત ખરાબ છે તો શું કરવાનું કોઈ ઓપ્શન જ નથી એક તો પીરિયડ્સ માં પાછું જંક ફૂડ ખવડાવે તારે હું યાર બનાવ્યા ને કઈ
બનાવેલી સાચી વાત મેં પહેલા જ બનાવી. અમે બધું રેડી કરી આલશું બોલ. નહીં તાકાત મારામાં તાકાત. તઈ તો મારે જ ઊભું રહેવું પડશે. તે કિચનમાં એકલી પરમિશન નહીં પણ તો ચાલ ને એટલું બધું રેડી કરી આવશું અમે લોકો. ખીચડી આપણે કાલ રાત્રે ખાધી. સવારે બી ખીચડી જ ખાધી. હવે ખીચડી ખાવાની તાકાત છે નહીં. બનાવી જ દેતી મેં આરામથી. એમાં તમે બધું રેડી આપો તો થઈ જતું. પણ ખીચડી જો કાલ સાંજે બી ખીચડી બનાવી ત્યાં સવારમાં અમારા ટિફિનમાં ખીચડી લઈ જવી હતી રાઈસ એટલે રાઈસ બનાવી આપ્યો મમ્મીએ. તો હવે પાછું હમણાં એ જ ખાઈશું તો નહીં મેળ આવે એટલે ચલો કઈ નહીં બહાર જઈએ. આટલું જોઈએ સાચી વાત છે. એ બહારનું હમણાં જોજો કેટલું લાઈશ એ બધું ખાઈ જશે તમને બતાવીશ ને અને હમણાં ઘરનું બનાવીશ ને તો આટલું જ ખાશે. શું બનાવ્યું તું મમ્મી લોકોએ? એટલે તમે બધા તો વાસ્તુમાં ગયા હતા જમવા માટે. હા આ લોકો તો બધા વાસ્તુમાં ગયા હતા પાછા જમવા માટે. મમ્મી પણ આવી હતી. ના મમ્મી નતા આયા. મમ્મીને કામ જ હતું એટલે. મેં ખીચડી જમી લઈશ કે મમ્મી અમે લઈ જતા હતા. મમ્મી કે ના મેં નહીં આવતી. આવ્યો. પપ્પા બી પપ્પા તો પપ્પાને રાકેશ તો મારી જોડે જ નીકળ્યા હતા ત્યાં આગળ આગળ. પછી એમની ભાભી ભાભીને જવાનું નતું તો પહેલા ખાલી પૂજામાં પપ્પાને રાકેશ ગયા. ગયા હતા. પછી ભાભીને લેવા આવે છે જમવા માટે. અહીં નજીક જ હતું એટલે વાંધો નહીં. કઈ નહીં ચલો હું ફ્રેશ થવા જાઉં પછી બહાર મળીએ હવે આપણે ડાયરેક્ટ લહારીએ. ચાલો હું ફ્રેશ થઈને આવી ગઈ છું હવે જઈએ આપણે. ચલો જઈએ. ચલો પછી તારું આરામ કરાવે છાની માની અમે લોકો જઈએ બહાર જઈને લઈને આવીએ. બનાવી દે મારી. ના ચાલો મોડું થાય ભૂખ લાગી છે મને તને મસ્તી લાગે ચાવી કઈ મૂકી કેટલા વાગ્યા? પેલી રે આખા ઘરમાં ચાવી કેટલા વાગ્યા? 8:30 થવા મેં તો માથું દુખે તો મને એવું કે 8:30 ને પોણા 9 ખાધું થવા નહીં થોડું. હા ને ચલો ચલો એ વાળ દેશે એના જાતે પહેલા જઈને આવીએ વાળી યાદ છે, બસ. એ જાતે કરી લેશે અરે વાળી ઊંચું કર દો. ચાલ, મેં પછી કરી વાળી એ કરી દઈશ. દેશે કર દઈશ, કર દઈશ. ચલો આપણે જઈએ હવ પહેલા મારી આવી હાલ હતી ક્યાં કરલી હેર હતા મારા હવે ઊંધું થઈ ગયું છે એના કરલી થઈ ગયા મારા સ્ટ્રેટ થઈ ગયા. તો પેલો હેવી ગ્રોથ આવે ત્યારે કરાવી દીધા હતા સ્મૂથલિંગ તો પછી બધાને એવું લાગતું કે સ્મૂથલિંગ કરે એટલે વાળ ગતા રહેલા. એ તો આપણી બોડીનું ઇન્ટરનલ થોડા ઇસ્યુ પાણી બધું જ એટમોસ્ફિયર બધું જ મેડિસિનો કઈ નહીં અમે જઈએ બહાર ગયા અમે લોકો લઈને પાગલ ઘર આવી ગઈ હવે જોઈ લઉં તને એમને આ નહીં બીમાર હા હમ. તાવ આવે છે ગરમ ગરમ શરીર છે એનું બહુ ગરમ શરીર છે. એટલું બધું બી નહીં હતું. આ આવ્યું છે મંચુરિયન રાઈસ મંચુરિયન નૂડલ્સ. હવે હું હાથ વગેરે ધોઈને આવી પછી ખાઈએ આપણે. ચાલ ઊભી થઈ જા. મારે લાઈ આપવું પડશે. આ નિકાલો આ ડ્રાય સ્પેશિયલ લીધા જો મને આ બહુ ગમે. તો જ ને અરે કોઈ આટલા ના. ના આપે આ મજા ખાવાની. મજા આવે. હું બીમાર છું હું બહુ ખાઈ. મેં કે અંકલ 5 પેલા કે વચ્ચે એન્જોય કર્યો અમે. ચાલો બાય. આ બંને વસ્તુ હાફ હાફ લાયા છે ને આ બંને નહીં ખાતા. પણ નહીં ખાધું. આ બંને આ લોકો મારું મોઢું જોઈને લાગે મેં ખાધું છે. હવે આ કોણ પૂરું કરશે? આપણે પૂરું કામ તો દોસ્તો અહીંયા સુવાની તૈયારી કરી દીધી આની તબિયત ખરાબ છે એટલે. ચલો બાય બાય ગુડ નાઇટ ટેક કેર મળીએ કાલે ન્યૂ વિડીયો સાથે.